નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નમસ્કાર મિત્રો, તો આજે હું તમને ભરેલા સીભડાનું શાક બનાવતા શીખવાડીશ. તો ભરેલા સીભડામાં આપણને જોઈશે 250 ગ્રામ નાના નાના સીભડા છે, 50 ગ્રામ ચોખાના પૌવા છે જે મેં પલાળી લીધા હતા, 3 ચમચી સિંગદાણાનો ભૂકો, અડધી ચમચી રાઈ, 1 ચમચી લીલું લસણ, 2 ચમચી ધાણા જીરું, તેલ, ધાણા, લાલ મરચું પાવડર 3 ચમચી, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, 1 તમાલપત્ર, મીઠા લીમડાના પાન, 3 લવિંગ, 1 લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હિંગ, 1 ચમચી ખાંડ, અડધી ચમચી હળદર. તો ચાલો આપણે આજે શાક બનાવીએ. તો આ રીતે આપણે સીભડાને કાપા પાડી લઈશું. તો આ રીતે મેં બધા કાપા પાડી લીધા છે. હવે આપણે મસાલો બનાવીશું. એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે પૌવા નાખીશું. તેમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું. હવે આપણે તેમાં લસણ નાખીશું. હવે તેમાં ગરમ મસાલો નાખીશું, ખાંડ નાખીશું, ધાણા જીરું નાખીશું, લીંબુનો રસ નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડા ધાણા નાખીશું. થોડુંક તેલ નાખીશું. હવે આપણે મસાલો બનાવી નાખશું. હવે બધું મિક્સ કરી લેવું. હવે આપણે સીભડામાં મસાલો ભરી લઈશું. આ રીતે મસાલો ભરી લેવો. તો આ રીતે મેં બધા સીભડામાં મસાલો ભરી લીધો છે. હવે આપણે વઘાર કરીશું એનો. તો હવે એક કુકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું. હવે મીઠો લીમડો, લવિંગ અને તમાલપત્ર નાખીશું. હવે તેમાં હળદર નાખીશું. હવે હિંગ નાખીશું. હવે આપણે ભરેલા સીભડા નાખીશું. હવે તેમાં લાલ મરચું પાવડર નાખીશું. થોડુંક મીઠું નાખીશું. હવે પાણી નાખીશું. બરાબર મિક્સ કરી લેશું.
હવે થોડોક આ મસાલો નાખીશું. હવે કુકર બંધ કરી 3 સીટી થવા દઈશું. સીટી થઈ ગઈ છે તો હવે આપણું શાક બની ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં કાઢી ઉપર ધાણા નાખી દઈશું. તો મિત્રો તૈયાર છે આપણા આખા શીવડાનું શાક.